વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 1717 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો જ છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે, કારણ કે સામે રકમ હશે. તમે સાથે સાથે એન્ટ્રી કરશો તો જ મિત્રો સમજણ પડશે. એ હવે વારંવાર દરેક લેક્ચરમાં મારે તમને કહેવાની જરૂર પડવી જોઈએ નહીં. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ માહિતી હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે જે વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખીને દાખલો ગણવાનો છે તેવા વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18 જે પેજ નંબર 87 ઉપર આવેલો છે તે કાઢીને રાખશે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 80 અને પેજ નંબર 87. હવે દાખલો ગણવા માટેના સામસામે 4 પેજના ખાના પાડતા પહેલા આપણે ઉડતી નજર ફેરવી લઈએ, તો જેથી કરીને આપણને ખબર પડે કે રેગ્યુલર ખાના પડે છે કે પછી ખાનામાં કોઈ સામાન્ય ફેરફાર થાય છે. તો આ દાખલામાં આપણને સંત અને મહંતનું 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું આપ્યું છે અને તે કાચું સરવૈયું ખાતા સ્વરૂપનું છે. અને કાચા સરવૈયામાં આપણે નજર કરીએ તો મૂડી ખાતા છે, આ બાજુ ઉપાડ છે, પ્લાન્ટ અને યંત્રો છે, પ્લાન્ટ અને યંત્રોમાં વધારો, આ બાજુ પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ છે, પછી જ્ઞાની પાસેથી લીધેલ 5% લોન આપી છે, આ બાજુ વીજળી ખર્ચ કારખાના, ભાડું કરવેરા ઓફિસ, ભાડું કરવેરા કારખાના, એટલે ક્લિયર થાય છે. અહીંયા કારખાના શબ્દ વાપર્યો છે, અહીંયા પણ કારખાના શબ્દ વાપર્યો છે, અહીંયા કારખાનાને ઇંગ્લિશમાં ફેક્ટરી કહેવાય, તો સાહેબે ફેક્ટરી શબ્દ મૂક્યો છે. એટલે આ પેઢીને કારખાનું છે. અને જે પેઢી કારખાનું ધરાવતી હોય એનો મતલબ એવો થાય ઉત્પાદક પેઢી છે. તો કે સર ઉત્પાદક પેઢી હોય અને વેપારી પેઢી હોય તો એમાં શું ફરક પડે? તો ઉત્પાદક પેઢી હોય તો ખાસ કરીને પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો કે મશીનરીનો ઘસારો નફાંશાંક ખાતે લખવાને બદલે આપણે વેપાર ખાતે લખીશું. અગાઉ એક દાખલો આપણે ગણ્યો, ઉત્પાદક પેઢી હતી, ભાડા પટ્ટે રાખેલ કારખાનાનું મકાન હતું, તેમ છતાંય પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો આપણે નફાંશાંક ખાતે લખ્યો હતો, પણ એક અપવાદ છે, ધારણાને આધારે ગણેલ છે. તેના વિશે ડિટેલ્સમાં મેં તે ક્વેશ્ચનમાં વાત કરી હતી. અત્યારે તો આપણે આ દાખલામાં ઉત્પાદક પેઢી છે એટલે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો નફાંશાંક ખાતે લખવાને બદલે વેપાર ખાતે લખીશું. હા, પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ કરવાથી જે નફો ઉદ્ભવે કે ખોટ થાય તો વળી પાછી તેની એન્ટ્રી વેપાર ખાતે નહીં કરીએ, તેની એન્ટ્રી વળી પાછી ક્યાં થશે? નફાંશાંક ખાતે જ થશે. ત્યારબાદ કાચા સરવાળાનો બંને બાજુનો સરવાળો આપણને સરખો આપ્યો છે, ચાલુ ખાતા નથી એટલે મૂડી ખાતા જ બનશે. હવાલા તો આપણને 5 જ આપ્યા છે. પહેલો હવાલો કંઈક માલના સ્ટોકનો છે, બીજો હવાલો કંઈક પ્લાન્ટ યંત્રો પર 15% લેખે અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણવાનો છે. ત્રીજા નંબરના હવાલામાં ઘાલખાત અનામતની કંઈક માહિતી આપી છે. ચોથા નંબરના હવાલામાં મૂડી પર વ્યાજ ગણવાનું છે. અને 5મા નંબરના હવાલામાં 3-4 ખર્ચા આપ્યા છે જે ચૂકવવાના બાકી છે. આ તો બધા જ ખાના રેગ્યુલર બનશે. અને દરેક લેક્ચરની જેમ મારો ખાના પાડવાનો વિડીયો હું આગળ ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. અને જે વિદ્યાર્થીઓ મારો આ પહેલો જ વિડીયો જોતા હોય એવા વિદ્યાર્થીઓએ હું કઈ રીતે ખાના પડાવું છું એ શીખવું હોય તો મારો પહેલો વિડીયો જોઈશો એટલે તમને 100% આવડી જશે.
ચલો અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. હવે આપણે દાખલો ગણવાની શુભ શરૂઆત હવાલેથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ કે પાકા સરવૈયાનો આ બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય. એટલે શરૂઆત હંમેશા કેવી હોવી જોઈએ? શુભ હોવી જોઈએ. અને શુભ શરૂઆત ક્યાંથી થાય? તો કે સર હવાલાથી થાય. તો વાંચો પહેલો હવાલો, એકદમ સહેલો. તારીખ 31/3/17 ના રોજનો માલ સ્ટોક ₹85,500 હતો. મતલબ આખર માલનો સ્ટોક 85,500. અને એની બે એન્ટ્રી તો બધાને આવડતી હોય. જગ જાહેર એન્ટ્રી થઈ ગઈ. આખર માલનો સ્ટોક. કોઈ પૂછે સર કેટલા રૂપિયાનો? તો કે 85,500 રૂપિયાનો. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદાજે એટલે લખો. આખર માલનો સ્ટોક. કોઈ પૂછે સર કેટલો? તો કે 85,500. કમ્પ્લીટ. ચલો ત્યારબાદ બીજો હવાલો. તો બીજા હવાલાની વાત કરીએ તો પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણો. હા, તો પેલા પ્લાન્ટ અને યંત્રોની વાત કરી દઈએ. તો અહીંયા પ્લાન્ટ અને યંત્રો આપણને આપેલ છે, પછી પ્લાન્ટ યંત્રોમાં વધારો આપેલ છે. અને જ્યારે પણ પ્લાન્ટ યંત્રોમાં વધારો કર્યો છે ત્યારે પ્લાન્ટ અને યંત્રો ખાતે ઉધાર નહીં લખ્યું હોય, પ્લાન્ટ અને યંત્રોના વધારા ખાતે ઉધાર લખ્યું છે. કઈ વાંધો નહીં, 1/7/2016 થી 24,000. અને આ બાજુ પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ આપ્યું છે તારીખ 1/4/16 ના ₹6,900 ની ચોપડે કિંમતના 4,800 રૂપિયા. અને પછી કઈ નથી આપ્યું ને પ્લાન્ટ યંત્રોનો ઘસારો કેવું કશું હોય? તો કે સર ના, આટલું તમને ઓછું પડે છે. તો આપ્યું હોય તો આપણે જોવું પડે હો ને. પ્લાન્ટ અને યંત્રો 33,300 લખો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્લાન્ટ અને યંત્રો. આ પ્લાન્ટ અને યંત્રો 33,300. આ ઇનર કોલમમાં 33,300. હવે પ્લાન્ટ યંત્રોમાં વધારો અને પ્લાન્ટ યંત્રોમાં ઘટાડો બંને થયેલું હોય તો તારીખ ધ્યાનમાં ન લેતા, પહેલા કયો બનાવ છે તે ધ્યાનમાં ન લેતા આપણે હંમેશા પહેલા વેચાણનો બનાવ મતલબ ઘટાડાનો બનાવ લખવાનો જ આગ્રહ રાખીશું. હવે પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ મતલબ પ્લાન્ટ અને યંત્રોમાં ઘટાડો. હવે જો તો પ્લાન્ટ યંત્રોમાં ઘટાડો કેટલા રૂપિયાનો કર્યો છે? તો અહીંયા 4,800 રૂપિયા જે આઉટર કોલમમાં આપેલ છે એ પ્લાન્ટ અને યંત્રોની વેચાણ ઉપજ કહેવાય. એટલા રૂપિયામાં પ્લાન્ટ વેચ્યા અને તે હતા કેટલાના? તો કે 6,900 ના. હવે 6,900 ના પ્લાન્ટ અને યંત્રો 4,800 માં વેચ્યા તો ધંધામાંથી પ્લાન્ટ અને યંત્રો ઓછા કેટલા રૂપિયાના થયા? તો કે સર 6,900 ના. 6,900 ના હતા એ પછી તમે ગમે તેટલામાં વેચો. તમે 1 રૂપિયામાં વેચો તો પણ ભલે અને 50 લાખમાં વેચો તો પણ ભલે. 6,900 ના પ્લાન્ટ યંત્રો તમે વેચો તો ધંધામાંથી પ્લાન્ટ અને યંત્રો ઓછા કેટલાના થયા? તો કે સર 6,900 ના. એટલે પ્લાન્ટ અને યંત્રોમાં ઘટાડો અને કઈ તારીખે? તો કે 1/4/16 ના રોજ મતલબ વર્ષના પહેલા જ દિવસે. કેટલા રૂપિયાના પ્લાન્ટ અને યંત્રો વેચ્યા? તો કે 6,900 ના. તો હવે વર્ષના પહેલા જ દિવસથી આપણી પાસે પ્લાન્ટ અને યંત્રો કેટલાના થઈ ગયા હશે? તો 33,000 માંથી 7,000 બાદ કરો તો 33 માંથી 7 બાદ કરશો એટલે વચ્ચે 26,000 અને બાકીના આ 1,300 માંથી 900 જાય એટલે વચ્ચે 400 રૂપિયા. તમે એવું લાગે તો કેલ્સી થી બાદ કરજો. ચલો હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. 6,900 ના પ્લાન્ટ યંત્રો અને કેટલા રૂપિયામાં વેચ્યા છે? વેચાણ ઉપજ આપણને આપી 4,800 માં. 6,900 ના પ્લાન્ટ યંત્રો 4,800 માં વેચ્યા. 6,900 ના પ્લાન્ટ યંત્રો 4,800 માં વેચ્યા તો આપણને નફો થયો કે નુકસાન થયું? તો કે સાહેબ નુકસાન થયું. કેટલા રૂપિયાનું? તો 6,900 ના પ્લાન્ટ યંત્રો હતા. આ 6,900 ના પ્લાન્ટ યંત્રો 4,800 માં વેચ્યા મતલબ 2,100 રૂપિયાનું નુકસાન થયું. અને નુકસાનની એન્ટ્રી આપણે નફાંશાંક ખાતામાં ઉધાર બાજુ લખીશું. તો લખો. શું લખશો?
પ્લાન્ટ અને યંત્રોના વેચાણનું નુકસાન અહીંયા જ લખી નાખો ને, પ્લાન્ટ અને યંત્રોના આ પણ શું વેચાણનું, આ પણ વેચાણનું શું નુકસાન. કેટલા રૂપિયા? તો 2100 રૂપિયા. કમ્પ્લીટ. હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ આનું મેથેમેટિક કઈ રીતે તમે ટેલી કર્યું? તો એકદમ સિમ્પલ. તો કે સર કઈ રીતે? આપણને જે 4800 ની જમા એન્ટ્રી આપી હતી એના બદલે આપણે કઈ એન્ટ્રી કરી? તો કે સર પ્લાન્ટ અને યંત્રોમાં 6900 આપણે ત્યાં બાદ કર્યા. તો પ્લાન્ટ અને યંત્રોની ઉધાર બાકી 6900 ને બાદ કરી. આ ઉધાર બાજુ 6900 ની આપણે માઇનસની ફેક આપી. અને બીજી અસર આપણે આપી પ્લાન્ટ અને યંત્રોના વેચાણનું નુકસાન 2100 ઉધાર બાજુ આ 2100. તો નેટ ઇફેક્ટ કેટલાની થઈ? તો કે સર આમાંથી 2100 બાદ કરશો તો તે થશે 4800. કેવા? માઇનસ. હવે આ 4800 ની એન્ટ્રી આપણને જમા બાજુ આપી હતી, એની ઇફેક્ટ ઉધાર બાજુ આપણે -4800 ને આપી. એટલે -4800 સામેની સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય 4800. એટલે આ આપણું મેથેમેટિક ટેલી થઈ ગયું. ચલો ત્યારબાદ પ્લાન્ટ અને યંત્રોમાં વધારો 1/7/2016 ના રોજ 24000 નો. તો આમાં લખો પ્લસ વધારો. ઇંગ્લિશમાં અમે આને એડિશન કહીએ છીએ. ક્યારે? તો કે સર 1/7/16 ના રોજ. કેટલા રૂપિયાનો? તો કે સર 24000 નો. તો કુલ કેટલા થયા? તો કે સર 26 ને 24 50000 અને 400 એમને. કમ્પ્લીટ. આની સિંગલ એન્ટ્રી જે કાચા સરવાળામાં આપણને ઉધાર બાજુ આપી છે 24000 ની એન્ટ્રી, એ 24000 પ્લસ કર્યા ઉધાર બાકીમાં. હવે વાત આવી આપણી ઘસારાની. માઇનસ ઘસારો. કેટલા ટકા? 15% લખીએ. હવે ઘસારો કેટલો થશે? તો એકદમ સિમ્પલ. અહીંયા હું જરાક રફ કામ કરું, લો પેનનો કલર બદલી નાખું એટલે તમને ખબર પડે. તો જો વર્ષની શરૂઆતમાં 33300 ના પ્લાન્ટ યંત્રો હતા. એમાં વર્ષના પહેલા જ દિવસે 1/4/16 ના રોજ 6900 ના પ્લાન્ટ અને યંત્રો વેચી દીધા. એટલે વર્ષના પહેલા દિવસથી આપણી પાસે પ્લાન્ટ અને યંત્રો કેટલાના થઈ ગયા હતા? 26400 ના. તો 26400 ના પ્લાન્ટ યંત્રો આપણે કેટલા મહિના વાપર્યા? તો કે સર પહેલા દિવસથી, મતલબ 12 માસ. પછી આ નવો વધારો કર્યો આપણે, નવા ખરીદ્યા 24000 ના 1/7/16 ના રોજ. એ વર્ષ દરમિયાન આપણે કેટલા મહિના વાપર્યા? તો 1/7/16 થી 31/3/17 ગણશો એટલે 9 માસ થશે. એટલે આનો ઘસારો થશે 9 માસનો. તો કુલ ઘસારો કેટલો એ ગણી નાખીએ. તો 26400 ગુણ્યા 15% એટલે 12 મહિનાનો, આનો 12 મહિનાનો થશે 3960. અહીંયા મેં રફમાં લખ્યું છે હો ને. પછી 24000 રૂપિયાનો 15% લખીએ એટલે વાર્ષિક ઘસારો થાય 3600 ગુણ્યા 9/12 મતલબ કે 2700. તો બંનેનો કુલ ઘસારો પ્લસ 3960 મતલબ 6660. તો અહીંયા ઘસારો બાદ થશે 6660. તો લખો 6660. તો આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે સર 43740. અને આ ઘસારાની બીજી એન્ટ્રી એ અહીંયા ઉત્પાદક પેઢી જ છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય છે. અંદાજા એટલે લખો પ્લાન્ટ અને યંત્રો પર હા પણ શું ઘસારો. કોઈ પૂછે કેવો સારો? તો શું કહેવાય? ઘસારો. 6660. કમ્પ્લીટ. જોઈ લો 6660 ઘસારાની બીજી એન્ટ્રી. અને જે વેચાણ કર્યું એનું નુકસાન પણ આપણે લખી નાખ્યું. એ ક્યાં લખાય છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે બીજો કેનો હવાલો હતો? તો કે સર ફર્નિચર અને ફિટિંગ્સ પર કંઈ ઘસારો હતો. તો વાત સાચી છે જો તો હા, ફર્નિચર ફિટિંગ્સ પર 7.5%. ફર્નિચર ફિટિંગ્સ કેટલાનું આપ્યું છે? તો ફર્નિચર ફિટિંગ્સ 2560. હા તો લખો ફર્નિચર અને
ફિટિંગ્સ 2560 માઇનસ ઘસારો અડધો મતલબ 7.5%. એટલે આના 7.5%, 2560 ગુણ્યા 7.5 અને ટકા એટલે આવશે 192. આ 192 એ માઇનસ અને ઇઝ ઇક્વલ ટુ કરો એટલે આવશે 2368. અને 192 ની બીજી એન્ટ્રી ફર્નિચર ક્યાં હોય તો કે સર ઓફિસમાં. એટલે અહીંયા લખો ફર્નિચર અને ફિટિંગ્સ પર. હા પણ શું ઘસારો કેટલા રૂપિયા 192. ચલો બીજો હવાલો સંપૂર્ણ પૂરો થઈ ગયો. પ્લાન્ટ યંત્ર પર 15% અને ફર્નિચર ફિટિંગ પર 7.5% લેખે ઘસારો ગણવાનો. હવે ત્રીજા નંબરનો હવાલો દેવાદારો પર રૂપિયા 2000 કાલખાદ અનામત રાખો. આ તો રાખી દઈએ. દેવાદારને અસર કરતો નીચે હવાલો નથી ને તો કે સર ના હોત તો ઉડતી નજર વખતે જ આપણે ટીક કરી નાખ્યું હોત. દેવાદારો 64,940. દેવાદારો આપણને આપ્યા છે 64,940. લખો દેવાદારો કેટલા રૂપિયાના 64,940. અને એક જ હવાલો બાદ કરવાનો છે કાલખાદ અનામત 2000 રૂપિયા. એટલે આઉટર કોલમમાં 64 માંથી 2 બાદ કરો તો 62,940. હજુ તો ઘાલખાતનું આખું ફોર્મેટ લાગશે કે આખું નહીં લાગે. કાચા સરામાં ઘાલખાત કે ડૂબેલું લેણું આપેલ છે તો ઘાલખાત જ આપેલી છે. પછી ઘાલખાત અનામત કે પછી સકમન લેણાની જોગવાઈ કે ડૂબત નિધિ તો કે સર એવું કંઈ નથી આપ્યું. તો 2 એન્ટ્રી છે ઘાલખાતની, કાચા સરવાયાની અને ઘાલખાત અનામત હવાલાની. તો 2 એન્ટ્રી પૂરતું જ ફોર્મેટ લખું ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની. હવાલાની ઘાલખાત અનામત કેટલી હતી 2000. તેમ છતાં જોઈ લો હો ને એટલે અહીંયા 2000 અને ઘાલખાત એ પણ મારે જોવી પડશે 836. અહીંયા બધી રકમો ભૂલ ખવડાવી આપી છે, ધ્યાન રાખજો. 836 એટલે સરવાળો થશે 2836. ચલો ત્યારબાદ એના પછીનો હવાલો. તો એના પછીનો હવાલો તો એકદમ સહેલો. ભાગીદારોને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. મતલબ મૂડી પર 6% વ્યાજનો હવાલો કરવાનો છે. મૂડી ખાતાની બાકી 80,000 ને 40,000. ઉપાડ ખાતાની બાકી 7,000 ને 3,000. એ બંનેની બાકી લખી નાખીએ અને પછી મૂડીનો હવાલો કરી નાખીએ. તો મૂડી ખાતામાં વર્ષની શરૂઆતની તારીખે 1/4/2016. અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા તો કે સર 80,000 અને 40,000. કમ્પ્લીટ. મૂડી ખાતામાં શરૂઆતની તારીખે બાકી આગળ લાવ્યા અને વર્ષના અંતે 31/3/2017 કોના ખાતે ઉપાડ ખાતે કેટલા રૂપિયા તો કે સર 7,000 ને 3,000. તમે ભૂલી ગયા ના હો, હું નથી ભૂલ્યો. હવે મૂડી પર વ્યાજ ગણવાનું હતું કેટલા ટકા લખીએ જો એ ભૂલી ગયો 6% લખીએ. હા તો મૂડીનું વ્યાજ મૂડીની નીચે અને બીજી એન્ટ્રી નફાંશામ ફાળવણી ખાતામાં ક્રોસ કરાવીશું. આ 31/3/2017 અહીંયા લખો મૂડી પર વ્યાજ ખાતે 6%. તો 6 × 48 મતલબ 4,800 અને 6 ચોક 24 મતલબ 2,400. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. લખો મૂડી પર વ્યાજ. નામ બંને સરસ છે, સંત અને બીજા કોણ છે તો કે મહંત. 4,800 અને બીજાની મૂડી અડધી તો વ્યાજ પણ અડધું. એટલે અહીંયા આવશે 4 ને 2 6 ને 7,000 ને 200 રૂપિયા. 200 ક્યાં દોડે તો કે રોડ ઉપર. ચલો મૂડી પર વ્યાજનો હવાલો થઈ ગયો અને સાથે સાથે ઉપાડ ખાતાની પણ બાકી લખી નાખી. આપણે સાથે લખી નાખીએ છીએ. ત્યારબાદ 5મા નંબરનો હવાલો ચૂકવવાના બાકી ખર્ચા. ઉત્પાદક મજૂરી 784,
જાહેરાત ખર્ચ 312, ઓફિસ પગાર 400 અને ટેકનિકલ ખર્ચા 320. તો ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો તો એકદમ સહેલો, જે તે ખર્ચમાં પ્લસ થાય. જો વેપાર ખાતાનો ખર્ચ હોય તો વેપાર ખાતે લખીને પ્લસ થાય, અને જો નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતે લખીને પ્લસ થાય. અને કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય એ આપણી માટે દેવું કહેવાય. બીજી એન્ટ્રી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ, અને એ વસ્તુ તો લગભગ બધાને આવડતી જ હોય હો ને. તો કે સર શા માટે બોલો છો આવડતી હોય તો? એ તો મને પણ બોલવાની મજા આવે એટલે બોલું છું હો ને, એવું બધું પૂછવાનું ના હોય. ચલો, ઉત્પાદક મજૂરી 784. તો અહીંયા જુઓ તો ઉત્પાદક મજૂરી કેટલી આપી છે? 45,272. લખો ઉત્પાદક મજૂરી 45,272 અને પ્લસ ચૂકવવાની બાકી કેટલી હતી? હું જ ભૂલી ગયો. તો કે સર 784. આ બધા ભૂલ ખવડાવે આંકડા છો, આપણે વાત થઈ ગઈ ને. 784. આ હું કેલ્સીથી નથી કરી નાખું એટલે ઝડપી કામ પતે. ચલો, 45,272 પ્લસ 784 એટલે 46,056. અહીંયા લખો 46,056. આની બીજી એન્ટ્રી આપણે સાથે સાથે કરશું. બીજો કયો વેપાર ખાતાનો ખર્ચ હતો? તો ટેકનિકલ ખર્ચા 320. ટેકનિકલ માણસોની ક્યાં જરૂર પડે? ઓફિસમાં કે કારખાનામાં? તો કે સર ટેકનિકલ પર્સન મતલબ એન્જિનિયર, અને એન્જિનિયર યંત્રો જોડે સંકળાયેલ હોય મતલબ કારખાનામાં. તો ટેકનિકલ ખર્ચા કેટલા છે પહેલા જોઈ લો. તો ટેકનિકલ ખર્ચા 400 રૂપિયા ચૂકવેલ છે. લખો ટેકનિકલ ખર્ચા કેટલા રૂપિયાના? 400 રૂપિયા વર્ષ દરમિયાન ચૂકવ્યા, પ્લસ વર્ષને અંતે કેટલા ચૂકવવાના બાકી રહ્યા છે? તો કે સર 320. તો આઉટર કોલમમાં થશે 720. બીજી એન્ટ્રી 4 ની સાથે કરવાની છે. પછી નફા નુકસાન ખાતાના કયા બે ખર્ચા હતા? તો જાહેરાત ખર્ચ ને ઓફિસ પગાર. જાહેરાત ખર્ચ 312 ચૂકવવાનો બાકી, ચૂકવેલ કેટલો છે? તો જાહેરાત ખર્ચ 13,248. લખો જાહેરાત ખર્ચ 13,248 પ્લસ ચૂકવવાનો બાકી વર્ષના અંતે 312. તો કુલ કેટલો જાહેરાતનો ખર્ચ થયો? તો 3 ને 2 5, આ 560 એટલે 13,560. આ 13,560. પછી ઓફિસ ખર્ચ હતો, ઓફિસ પગાર જોઈ લો હો ને. ઓફિસ પગાર 400 રૂપિયા ચૂકવવાનો બાકી, અને વર્ષ દરમિયાન ચૂકવેલ કેટલો? તો આ ઓફિસ ખર્ચા છે, આપણે ઓફિસ પગારમાં બાકી છે. ઓફિસ પગાર 8,780. તો લખો ઓફિસ પગાર ઓફિસ પગાર 8,780 પ્લસ ચૂકવવાનો બાકી કેટલો? તો કે સર 400 રૂપિયા. તો કેટલા થશે? 7 ને 4 11, મતલબ 9,180. હવે 4 ની બીજી એન્ટ્રી કયા 4 ની? ચૂકવવાની બાકી ઉત્પાદક મજૂરી, ચૂકવવાના બાકી ટેકનિકલ ખર્ચા, ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ, અને ચૂકવવાનો બાકી ઓફિસ પગાર. ગમે તે સિક્વન્સમાં લખાય. એ ચૂકવવાના બાકી ખર્ચા એ આપણું દેવું કહેવાય. આમાં મેથેમેટિક જોવાની જરૂર જ નથી. મૂડી દેવા બાજુ ગમે તે ક્રમમાં લખી નાખો. ચૂકવવાની બાકી ઉત્પાદક મજૂરી, પછી ચૂકવવાના બાકી ટેકનિકલ ખર્ચ અથવા તો ખર્ચા, પછી ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ, અને પછી ચૂકવવાના બાકી ઓફિસ ખર્ચ નહીં, અલગ છે ઓફિસ ખર્ચ. અહીંયા ઓફિસ પગારની વાત કરી છે. ઓફિસ પગાર જો તમે કેટલા છે? તો આ બે વાત કરો તો 784 અને 320. 784 એ આ 784 અને 320. અને જાહેરાત ખર્ચ અને ઓફિસ પગાર. જાહેરાત 312
અને 400, 312 અને 400. હવાલો એકદમ સહેલો હતો, પણ રકમમાં ભૂલ થાય એવું હતું. ચલો ત્યારબાદ પછીનો હવાલો તો કે કયો છે? તો પૂરા થઈ ગયા. તો હવે દેખીતા હવાલા પૂરા થઈ ગયા. છુપા હવાલા, ગુપ્ત હવાલા, હિડન એડજસ્ટમેન્ટ. તો કાચા સરયામાં ઉધાર બાજુ ઉપરથી નજર કરતા કરતા આવીએ તો પ્લાન્ટ અને યંત્રોમાં વધારો એ વાત થઈ ગઈ. એનો કોઈ છુપો હવાલો નહીં બને. પછી કોઈ જ નહીં. જમા બાજુ નજર કરીએ તો પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ એની વાત થઈ ગઈ. તો જ્ઞાની પાસેથી લીધેલ 5% લોન તારીખ 1/10/16 થી 10,000ની. આ તો કઈ વાંધો નહીં. લીધેલ લોન આપણું દેવું કહેવાય. જમા બાકી ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. અહીંયા જ લખી નાખવું હો ને. જ્ઞાની પાસેથી લીધેલ 5%ની લોન 1/10/16 થી કેટલાની? તો કે સર 10,000ની. એટલે આ લોનમાં કઈ પ્લસ માઇનસ નથી કરવાનું, પણ આ લોનને આધારે આપણે કેનો હવાલો વિચારવાનો છે? વ્યાજનો. તો જો તો આ જ્ઞાનીની લોન પર જ્ઞાનીને આપણે કેટલું વ્યાજ ચૂકવવું જોઈતું હતું? તો 10,000ના 5% એટલે 500 રૂપિયા. અને 1/10/16 થી 31/3/17 સુધીનું મતલબ 6 મહિનાનો. તો 500 ગુણ્યા 6/12 મતલબ કે 250. મતલબ આ લોન ઉપર 250 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. મારી બોલવાની ભાષા જોઈજો. ચૂકવવું જોઈતું હતું. હવે જેટલું ચૂકવવું જોઈતું હતું એક્ઝેક્ટ એટલું ચૂકવ્યું હોય એવું પણ બને, બિલકુલ ન ચૂકવ્યું હોય એવું પણ બને, વધુ ચૂકવ્યું હોય એવું પણ બને, અને અંશત ચૂકવેલ હોય એવું પણ બને. એ તો કાચા સરયામાં ઉધાર બાજુ નજર ફેરવો. ક્યાંય લોનનું વ્યાજ ચૂકવેલ છે ખરું? ખાલી વ્યાજ નહીં ચાલે હો ને, કારણ કે ધંધામાં વ્યાજ ઘણા બધા પ્રકારના હોય, પણ અહીંયા કોઈ વ્યાજ છે જ નહીં. તો બધે બધું મતલબ 250 રૂપિયા ચૂકવાનું બાકી વ્યાજ. તો અહીંયા લખો લોન પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 250 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી પાકા સરયામાં મૂડી દેવા બાજુ ચૂકવાનું બાકી. હા પણ શું? લોન પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 250 રૂપિયા. કમ્પ્લીટ. 10,000ની લોન 5% લેખે એટલે 10,000ના 5% 500 એ વાર્ષિક વ્યાજ થયું. તો 6 મહિનાનું વ્યાજ ગુણ્યા 6/12 એટલે 250 રૂપિયા. 250 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું પણ બિલકુલ ચૂકવેલ નથી, બધું બધું બાકી છે. તો અહીંયા લખાય છે લોન પર વ્યાજ 250. અને આની વાત થઈ ગઈ છે. ઘણા શિક્ષકોને પણ ભૂલ થાય છે. અહીંયા ચૂકવાનું બાકી લોન પર વ્યાજ લખી નાખે છે, જે રોંગ છે. લોન પર વ્યાજ ખાતે ઉધાર 250 રૂપિયા, તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા 250 રૂપિયા. તેવી આમ નોંધ થાય. એવું લાગે તો 11મા ધોરણનું આમ નોંધનું ચેપ્ટર જરાક રિવાઇઝ કરી નાખજો હો ને. ચલો પછી કોઈ છુપો હવાલો હતો જ નહીં તો બાકીની એન્ટ્રી કરી નાખો એટલે આપણો દાખલો પૂરો. કાચા સરયાનો બંને બાજુનો સરવાળો પણ સરખો આપેલ છે. સરસ. હવે જો બાકીની એન્ટ્રીની ઉધાર બાજુથી શરૂઆત કરીએ તો ઉપાડ આવી ગયો, પ્લાન્ટ અને યંત્રો આવી ગયા, પ્લાન્ટ અને યંત્રોમાં વધારો આવી ગયો, ફર્નિચર અને ફિટિંગ્સ આવી ગયું, દેવાદારો આવી ગયા, જાહેરાત ખર્ચ આવી ગયો, રોકડ શિલક અને બેંક મતલબ રોકડ શિલક ને બેંક શિલક 8,496 સિંગલ એન્ટ્રી લખો. રોકડ અને બેંક અથવા રોકડ શિલક અને બેંક શિલક. રોકડ શિલક અને બેંક અથવા તો આખું નામ લખી નાખો. રોકડ શિલક આખું નામ લખ્યું છે તો બેંક શિલક કેટલી? તો કે સર 8,496. ચલો ત્યારબાદ ખરીદી 1,81,168 સામે પરત છે જ નહીં તો આઉટર કોલમમાં જ લખી નાખજો હો ને. ખરીદી 1,81,168 લખો. ખરીદી
1,81,168. હવે કોઈ વિદ્યાર્થીએ ભૂલથી ઇનરમાં લખ્યું હોય અથવા તો પહેલા ઇનરમાં લખ્યું હોય અને પછી ખબર પડે કે પરત છે જ નહીં તો ચેક ચાક નહીં કરવાનું, નીચે અંડરલાઈન કરીને આઉટર કોલમમાં રકમ લખી નાખવાની. ઓકે, ચલો પછી વાત કરીએ તો ઉત્પાદક મજૂરી આવી ગઈ. વીજળી ખર્ચ કારખાના મતલબ વેપાર ખાતે 4,296. વીજળી ખર્ચ વીજળી ખર્ચ 4,296. આ 4,296. ભાડું કરવેરા ઓફિસ 872 નફા નુકસાન ખાતે. ભાડું કરવેરા 872. પછી ભાડું કરવેરા કારખાના 9,384 વેપાર ખાતે. આ 9,384. ભાડું કરવેરા પછીની વાત કરીએ તો ટેકનિકલ ખર્ચા આવી ગયા. શરૂઆતનો સ્ટોક 33,696. એની તો જગ્યા ફિક્સ છે, હું લખીને જ જાઉં 33,696. હા પણ શું તો કે સર શરૂઆતનો સ્ટોક, એનું બીજું નામ કયું ભૂલી જવાયું? ઉઘડતો સ્ટોક. એ તો હવે બહુ આવી ગયું. ફેક્ટરીના ખર્ચા હા તો 1,780. ઇંગ્લિશમાં ફેક્ટરી કહેવાય, ગુજરાતીમાં એને કારખાનું કહેવાય. ફેક્ટરીના ખર્ચા મતલબ કારખાનાના ખર્ચા 1,780. ચલો પછી વાત કરીએ તો ઓફિસ પગાર આવી ગયો. પછી આપેલ વટાવ 4,800. વટાવનું ફોર્મેટ આવ્યું જ નથી. 4,800. હા પણ શું તો કે સર આપેલ વટાવ આપણે જે દેવાદારોને આપણે આપ્યો હોય તે. પછી વાત કરીએ તો આવક માલ ગાડા ભાડું 1,700 વેપાર ખાતે. આ 1,700. જાવક માલ ગાડા ભાડું કીધું તો નફા નુકસાન ખાતે લખત. આવક માલ ગાડા ભાડું. આવક માલ હા પણ શું ગાડા ભાડું. પછી વાત કરીએ તો ગાલખાત આવી ગઈ. ઓફિસ ખર્ચા એ નથી આયા. પેલો ચૂકવાનો બાકી હતો એ તો ઓફિસ પગાર હતો, ખાસ ધ્યાન રાખજો. આ ઓફિસ ખર્ચા 2,072 બાકી છે. જો ઓફિસ પગાર આવી ગયો. આ ઓફિસ ખર્ચા 2,072 રૂપિયા. આ 2,072 રૂપિયા જોઈ લો. 2,072 જ ને. હા હવે જમા બાજુની વાત કરીએ તો મૂડી આવી ગઈ. લેણદારો 48,000 હા તો મૂડી દેવા બાજુ લેણદારો 48,000 લખો. લેણદારો કેટલા રૂપિયાના તો કે સર 48,000. ચલો ત્યારબાદ લેણદારો પછી પ્લાન્ટ અને યંત્રનું વેચાણ આવી ગયું. વેચાણ 2,68,000. પરત તો છે જ નહીં. ઉધાર સાઈડ તો પૂરી થઈ ગઈ. તો અહીંયા આઉટર કોલમમાં જ લખી નાખો. હા પણ શું તો કે સર વેચાણ. ત્યારબાદ જ્ઞાની પાસે લીધેલ 5% લોન આવી ગઈ. કમિશન 800. જમા બાજુનું છે તો જમા બાજુ, ઉધાર બાજુનો તો ઉધાર બાજુ લખત. કમિશન કેટલા રૂપિયા તો કે સર 800 રૂપિયા. ચલો બધી જ એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે સરવાળા કરી નાખો એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. ચલો 2,68,000 પ્લસ 85,500 હમણાં કરી નાખીએ. આ 2,68,000 પ્લસ 85,500 અહીંયા લખી નાખો. કેટલા 3,53,000 અને 500. એને અહીંયા લખો. 3,53,000 અને 500. આ લાઈન થોડી મોટી થઈ ગઈ છે, એમ મને નહીં ગમે. આ નાની કરી નાખો. ચલો હવે બાકીની વાત કરીએ તો 3,53,500 માઇનસ 33,696 માઇનસ 1,81,168. આ એક એક રકમ જ લેવી પડશે હો. માઇનસ 6,660.
માઇનસ 46,056 માઇનસ 720 માઇનસ 4,296 માઇનસ 9,384 માઇનસ 1,780 માઇનસ 1,700 68,040. અહીંયા એક સાથે 2-3 રકમો લેવાય એવું નહોતું, મતલબ કે બહુ દોઢું થવાય તેવું નહોતું. આને નામ આપો કાચો નફો અને ક્વેશ્ચન માર્ક, કારણ કે બેલેન્સિંગ ફિગર સુધી છે એ 68,040 ને અહીંયા નફાંશાંક ખાતાની જમા બાજુ ટ્રાન્સફર આપો, આ 68,040 અને અહીંયા નામ આપો કાચો નફો. અહીંયા ક્વેશ્ચન માર્ક નહીં આવે હો ને. અને પ્લસ 800 મતલબ 68,840 અહીંયા લખી નાખો. કેટલા? તો એટલા 68,840 એ 68,840 ને અહીંયા લખો. આ 68,840. હવે એમાંથી ઉપરની રકમ 1 by 1 બાદ કરો તો માઇનસ આ કેટલા થશે? તો કે સર 2,292. એ તો ચોખ્ખા દેખાય છે. આ 2,836 માઇનસ આ 13,560 માઇનસ આ 9,180 માઇનસ આ 250 માઇનસ 872 માઇનસ 4 ને 2 6 6,872 એટલે આવશે 32,978. અહીંયા લખી નાખો 32,978. એને શું કહેવાય? તો કે સર ચોખ્ખો નફો અને ક્વેશ્ચન માર્ક. હવે 32,978 ને અહીંયા ફાળવણી ખાતામાં ટ્રાન્સફર આપો. લખો શું? ચોખ્ખો નફો 32,978. આ 32,978 એક જ રકમનો સરવાળો કેલ્સીથી કરો તો પણ ચાલે. રકમ પ્લસ 0 તો આવશે 32,978. એને અહીંયા લખો. કેટલા? તો કે સર 32,978. એમાંથી ઉપરના 7,200 બાદ કરો એટલે 25,778. એટલે અહીંયા મળ્યા આપણને બાકી નફાંશાંક ફાળવણી ખાતાની જમા બાકી 25,778. આને કહેવાય વહેંચણી પાત્ર નફો અથવા તો ભાગીદારના મૂડી ખાતે. વહેંચણી પાત્ર નફો કોની વચ્ચે? તો સંત અને બીજો ભાગીદાર છે મહંત. કયા પ્રમાણમાં? તો કંઈક વાત કરી હતી હો ને, તો જેવું તેવું મને ખબર છે. 3:2 માં તો જેમનો સરવાળો 5 મતલબ ભાગ્યા 5 અને ગુણ્યા કેટલા ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે આવશે 15,766.8. ત્યાં જરાક હું સમજાવી પણ દઉં. જો પહેલા ભાગીદારને આવે છે સંતને 15,466.8 અને પછી મહંતને આવે છે 2 ઇઝ ઇક્વલ ટુ એટલે 10,311.2. હવે જો આની 0 દશાંશ ચિહ્નમાં રાઉન્ડ રકમ કેટલી થશે? તો 0.8 છે. તો આમાં રૂપિયો વધી જશે. અહીંયા 50 પૈસા કે એનાથી મોટી રકમ હોય તો રૂપિયો વધારી દેવાનો. એટલે આ કેટલા થઈ જશે? તો કે સર 15,467 અને 20 પૈસા છે એટલે એમાં વધારો નહીં થાય તો આવશે 10,311. આ ભાગીદારને ભાગે આવતો નફો. અહીંયા બીજું પણ એક સમજાવી દઈએ. માની લો કે કોઈ દાખલામાં 15,466.5 આવે છે અને બીજા ભાગીદારને આવે છે 10,311.5. તો આપણે અહીંયા પણ રૂપિયો અને અહીંયા પણ રૂપિયો નહીં વધારીએ. અહીંયા પહેલા ભાગીદારને રૂપિયો વધારે આપીશું 15,467. તો આને 50 પૈસા હોવા છતાંય રૂપિયો વધારે નહીં આપીએ, મતલબ આપીશું 50 પૈસા ઓછા 10,311. એટલે કુલ સરવાળો વહેંચણી પાત્ર નફો થઈ જશે. આ તો ખાલી વધારાની વાત કરી, એવો પ્રશ્ન ઉદ્ભવ્યો એટલા માટે. અત્યારે અહીંયાની વાત કરીએ
તો આને 80 પૈસા છે, આને 20 પૈસા છે, તો આ 80 પૈસા વાળાને આના 20 પૈસા આપી દો એટલે 15,467 અને 10,311 લખો 15,467 અને 10,311 આ સરવાળો ટેલી કરી જો તો થઈ જશે 15,467 પ્લસ 10,311 મતલબ 25,778. બંનેને 50-50 પૈસા આવે તો પહેલા ભાગીદારને રૂપિયો વધારે આપવાનો, બીજાને 50 પૈસા ઓછા આપવાના, મતલબ સરવાળો આ જ રહેવો પડે, રૂપિયાનો તફાવત આવવો જોઈએ નહીં. ચલો કદાચ એવું કોઈ દાખલામાં આવે તો મને મેસેજ કરજો. ચલો એની બીજી એન્ટ્રી કરાવી દો. અહીંયા શું લખશો તો કે સર વહેંચણી પાત્ર નફો કેટલો તો કે 15,467 એ આ 15,467 અને બીજાનો 10,311. અહીંયા આંકડાઓ બધા ભૂલ ખવડાવ્યા છે. 10,311 મને પણ ચિંતા રહે છે. ચલો મૂડી ખાતા છે એટલે જમા બાજુનો સરવાળો વધારે થશે, નક્કી જ છે. કરો પેલા જમા બાજુનો સરવાળો. ચલો આ કેટલા થશે તો કે 84,800 પ્લસ આ 15,467 એટલે 1,02,67. આ 1,00,000 પૂરા અને ઉપર 267. અહીંયાની વાત કરીએ તો 42,400 પ્લસ 10,311 યાની કે 52,711. એટલે અહીંયા લખો 52,711 એ અહીંયા લખો 1,02,67 અને આ આવશે 52,711. એમાંથી 3,000 બાદ કરો તો 52 માંથી 3 જાય તો વધે 49,000. આ 49,711. અહીંયા લાખ માંથી 7 જાય તો વચ્ચે 93,267. આ વર્ષના અંતની તારીખ ઉપર લખેલી છે, મતલબ ઉપર મુજબ અહીંયા લખો બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરવો પડે. મારે કરવો પડે, હું શિક્ષક કહેવાય, તમારે તો પણ ચાલે. ચલો આની બીજી એન્ટ્રી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ ભાગીદારોના હા પણ શું મૂડી ખાતા કોના તો કે ભાગીદારોના. પાડોશીના થોડાક હોય સંત અને મહંત. કેટલા તો જોઈ જ લો ને 93,267 એ આ 93,267 અને મહંતની વાત કરીએ તો 49,711. આ 49,711 આનો આઉટર કોલમ કરી નાખો. કરી નાખીએ જો 93,267 પ્લસ 49,711 યાની કે 1,42,978. હવે આનો સરવાળો કરો તો કે પ્લસ આ થશે 10,784 10,784 પ્લસ આ થશે 632 પ્લસ આ થશે 650 આ 650 અને પ્લસ 48,000 એટલે થશે 2,03,044. એટલે આનો સરવાળો થાય છે મૂડી દેવા બાજુનો 2,03,044. એ અહીંયા લખી નાખો. કેટલો તો કે સર 2,03,044. ચલો હવે મિલકત લેણા બાજુનો કરી જો સરવાળો. તો અહીંયાની વાત કરો તો સિંગલ લઈ લઉં હો ને હું 43,740 પ્લસ 2,368 પ્લસ આ 85,500 પ્લસ 62,940 પ્લસ 8,496 આ ઇઝ ઇક્વલ ટુ 2,03,044. મતલબ ગાણિતિક દ્રષ્ટિએ પણ આપણો દાખલો સાચો થઈ ગયો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આની પીડીએફ ની કોપી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો અત્યારે હાલ તમે બધા મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.